गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આગલા લેક્ચરની અંદર આપણે ખૂણા વિશે માહિતી મેળવી હતી, બહિષ્કોણ વિશે માહિતી મેળવી હતી અને બહિષ્કોણ સાથે અમુક જે આકારો આપેલા હોય એની બાજુની માપ શોધતા શીખ્યા હતા। હવે મિત્રો આજે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે વાત કરવાની છે, બરોબર? તો સૌથી પહેલા લખું ચતુષ્કોણ। ચતુષ્કોણ મિત્રો ચતુષ્કોણ કોને હોય? તમને ચતુષ્કોણના નામ ઉપરથી ખબર પડી ગઈ। શું ખબર પડી ગઈ? તો કે એને ચાર ખૂણા હોય, બરોબર, ચાર બાજુ હોય, બે વિકર્ણ હોય, બરોબર। આટલી વસ્તુની તમને ખબર પડી ગઈ। અને ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થતો હોય? 360 થતો। મિત્રો યાદ રાખજો, ચતુષ્કોણની અંદર ચતુષ્કોણને ચાર ખૂણા હોય, ચાર બાજુ હોય, બે વિકર્ણ હોય અને ખૂણાનો સરવાળો 360 થતો હોય, બરોબર। અહીં આકૃતિ દોરું। વાત કરીએ ચતુષ્કોણ આ જે ઉપર આપ્યો છે એના નામ આપીએ, બરોબર? તો ચતુષ્કોણ P Q R S। આની અંદર તમે વાત કરો તો મિત્રો ચાર ખૂણા છે। કયા કયા ખૂણા? તો કે ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S। આ ચાર ખૂણાઓ આપેલા છે। ખૂણા બાજુ મિત્રો ચતુષ્કોણની જ્યારે બાજુ લખવામાં આવે તો આ રીતે લખવામાં આવે છે, રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP, બરોબર। ચાર ખૂણા છે। ક્યાં ક્યાં? ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S। પછી ચાર બાજુ છે। કઈ કઈ? તો કે રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP, બરોબર મિત્રો। આટલી બાજુ આપેલી છે। પછી વાત કરીએ વિકર્ણ। તો વિકર્ણ કોને કહેવાય? મેં તમને આની પહેલા કીધું હતું કે સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને, બરોબર, સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ આકૃતિ હોય, પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ હોય, કોઈ પણ હોય, સામ સામેના ખૂણાને જોડતી વિકર્ણ। વિકર્ણ કોને કહેવામાં આવે છે? તો કે રેખાખંડ P અને R સામ સામેના ખૂણાને જોડતી છે અને રેખાખંડ Q અને S, તો રેખાખંડ QS પણ શું છે? વિકર્ણ છે। ફરી વખત સમજાવ્યું મિત્રો, રેખાખંડ ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S ચાર ખૂણા ધરાવતી આકૃતિ હોય તો આને ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। હવે એની બાજુ છે, બરોબર, રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP, આ એની ચાર બાજુ આવેલી છે। મિત્રો વિકર્ણ, તો વિકર્ણ કોને કહેવામાં આવે છે? તો કે સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને PR, ઈ એક રેખાખંડ થયો, અને QS આ રેખાખંડ, આ બંને શું થયા? તો કે ના વિકર્ણ થયા। પછી ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો, તો કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360 અંશ, બરોબર। બરાબર કેટલા થયા? 360 અંશ। ફરી વખત સમજાવું, ચતુષ્કોણ કોને કહેવાય? તો કે ચાર ખૂણા હોય, ચાર બાજુ હોય, બે વિકર્ણ હોય, ખૂણાનો સરવાળો કેટલો થયો? તો કે 360 થતો હોય। ખૂણો P, Q, R અને S ચાર ખૂણા હોય, બાજુ રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS, રેખાખંડ PS, આ એને ચાર રેખાઓ થઈ। વિકર્ણ સામ સામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે। તો આની અંદર વિકર્ણ કોણ કોણ છે? તો PR અને QS, બરોબર। ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય। હવે મિત્રો તમે એમ કહેશો કે આને ચતુષ્કોણ કહેવાય? તો કે હા। આને ચતુષ્કોણ કહેવાય? તો કે હા। આને ચતુષ્કોણ કહેવાય? તો કે હા। તો કે આ બધા ચતુષ્કોણ જ છે, બરોબર। તો આપણને ખબર કેમ પડે કયો ચતુષ્કોણ કઈ રીતે છે? તો દરેક ચતુષ્કોણના કંઈક ને કંઈક ખાસિયતો છે, દરેક ચતુષ્કોણની પોતાની કંઈક ને કંઈક આગવી ઓળખ છે, બરોબર। હવે મિત્રો જોઈએ આપણે ચતુષ્કોણના પ્રકાર, કે કયા કયા ચતુષ્કોણ છે ને કઈ રીતે ઓળખવામાં આવે છે, કઈ રીતે ખબર પડે કે ચતુષ્કોણ છે, બરોબર। ચતુષ્કોણની મિત્રો વાત કરીએ તો આપણી પાસે આટલા ચતુષ્કોણ છે। એક છે ચોરસ, એક છે લંબચોરસ,
एक से समबाजु, एक से समांतर बाजू, एक से पतंगाकार. बरोबर. આટલા ચતુષ્કોણ આપણે ભણવાના છે. ચોરસ, લંબચોરસ, સમબાજુ, સમાંતર બાજુ અને પતંગાકાર. બરોબર. તો સૌથી પહેલા પ્રકારનું નામ લખું છું ચોરસ. ચોરસ. બરોબર. મિત્રો ચોરસ કોને કહેવામાં આવે છે? જે ચતુષ્કોણની દરેક બાજુ એક સમાન હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. સૌથી પહેલી વાત કરી મિત્રો આપણે ચોરસની. તો ચોરસ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણની દરેક બાજુ એક સમાન હોય, મતલબ કે એની ચાર બાજુ હોય, ચારે ચાર બાજુ કેવી હોય? હંમેશા એક સમાન હોય. બરોબર. ચારે ચાર બાજુ કેવી હોય? એક સમાન હોય. દરેક ખૂણા કાટખૂણા હોય. કાટખૂણા એટલે 90 અંશના. બરોબર. એટલે ચોરસ હોય, ચોરસના ચારે ચાર ખૂણાના માપ એક સમાન હોય. કેટલા કેટલા હોય? તો કે 90 અંશ, 90 અંશ, 90 અંશ. એ રીતે એના ચાર ખૂણા આપેલા હોય. ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. એવો ચતુષ્કોણ જેની ચારે ચાર બાજુ, બરોબર, આ એક નિશાની દર્શાવવામાં આવે છે. બરોબર. મિત્રો આ નિશાની શું દર્શાવે છે? તો કે સમરૂપ છે. આની જેવી બાજુ તો આ છે, એની જેવી તો આ છે, એની જેવી તો આ છે. મતલબ કે ચારે ચાર બાજુને એક સમાન દર્શાવવા માટે, સમરૂપતા દર્શાવવા માટે આનો યુઝ કરવામાં આવે છે. બરોબર. અને ચારે ચાર ખૂણા છે કાટખૂણા છે. આ જે નિશાની છે ચોરસની, એને કાટખૂણાની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. ચોરસ છે, ચોરસને ચારે ચાર બાજુ એક સમાન હોય, ચારે ચાર ખૂણા એક સમાન હોય. આ ખૂણાને કેવા કહેવામાં આવે છે? કાટખૂણા તરીકે ઓળખવામાં આવે છે. નામ આપી દો A B C D. જો આને તમે ચોરસ કહો તો આવી રીતે લખાય: AB બરાબર BC બરાબર CA બરાબર નહીં CD બરાબર DA. બરોબર. બધી બાજુના માપ કેવા હોય? એક સરખા હોય. અને બધાના ખૂણાના માપ કેવા હોય? એક સરખા હોય. વધારાનું લખાવું તો ક્ષેત્રફળ. બરોબર. ચોરસનું ક્ષેત્રફળ તમને પૂછે તો શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. બરોબર. જ્યારે પણ તમને ચોરસ પૂછે, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. આના વિકર્ણો છે એ હંમેશા એકબીજાને કાટખૂણે દુભાગે. આ બંને વિકર્ણો છે સામસામેના ખૂણાને ભેગા કરતા વિકર્ણો. બરોબર. આ વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. પહેલા તો આપણે દુભાગવાનો મતલબ સમજીએ. બરોબર. દુભાગે. દુનો મતલબ શું થાય? બે. ભાગે મતલબ ભાગ કરે. મતલબ કે વિકર્ણના બે સરખા ભાગ કરે. બરોબર. વિકર્ણના બે સરખા ભાગ કરે. જ્યારે પણ તમને આપેલું હોય કોઈ પણ ચતુષ્કોણ, ચતુષ્કોણની અંદર ચોરસ, તો ચોરસના હંમેશા આ બંને વિકર્ણના માપ અને આ બંને વિકર્ણના માપ એક સમાન હોય. આનું માપ અને આનું માપ પણ એક સમાન હોય. એકબીજાને કાટખૂણે દુભાગે. મતલબ કે જ્યાં ભેગા થાય ને એકબીજા કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે છે. સૌથી પહેલા વાત કરીએ કે આ જે ચતુષ્કોણ તમને આપેલો છે, આ ચતુષ્કોણ છે, ચોરસ ચતુષ્કોણ છે. શું કામ? તો કે AB BC CD અને DA આ બધી બાજુના માપ હંમેશા એક સમાન હોય છે, એકબીજાને સમાંતર હોય છે. જો રેખા AB સમાંતર છે રેખા DC, રેખા BC સમાંતર છે રેખા AD. હંમેશા બંને જોડ એકબીજાને સમાંતર હોય છે. બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. કાટખૂણે એટલે 90 ના અંશને, અને દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. વિકર્ણના માપ બે સરખા એક ભાગ કરે આ બિંદુ ઉપર અને એકબીજાને 90 ના ખૂણે ભેગા થાય છે. બાકી મેં તમને વાત કરી દીધી. બરોબર. હવે ચોરસ પછી આપણે એક આવે છે નવો ચતુષ્કોણ, જેનું નામ છે લંબચોરસ. હવેનો આપણો બીજો જે ચતુષ્કોણ છે એનું નામ છે લંબચોરસ. લંબચોરસ કોને કહેવામાં આવે છે? બરોબર. તો કે સામસામેની જે બાજુની જોડ છે, જે ચતુષ્કોણની સામસામેની
બાજુની જોડ એક બીજાને સમાંતર અને સમાન હોય છે. દરેક ખૂણા કાટખૂણા હોય છે. વિકર્ણ એક બીજાને કાટખૂણે દુભાગે. બરોબર. ફરી વખત વાત કરીએ. લંબચોરસ. તો લંબચોરસ કોને કહેવામાં આવે છે? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ એકબીજાને સમાંતર અને સમાન હોય. બરોબર. કોઈ પણ એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુ, મિત્રો જો વાત કરો તો આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે, આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે. મતલબ કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ એકબીજાને સમાંતર અને સમાન હોય. સમાન મતલબ તો કે આ બાજુનું જેટલું માપ હશે ઈ જ માપ આ બાજુનું છે, આ બાજુનું જે માપ હશે ઈ તે આ બાજુનું માપ હશે. એટલે એવો ચતુષ્કોણ કે જે એકબીજાની સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય અને સમાન હોય, બંનેના માપ એક સમાન હોય. બરોબર. એવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. એના દરેક ખૂણા છે કેવા હોય? કાટખૂણા હોય છે. લંબચોરસના દરેક ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે. વિકર્ણ એકબીજાને 90 અંશે દુભાગે છે. જે રીતે આપણે ચોરસમાં વાત કરી ઈ જ રીતે. બરોબર. એના જે કઈ વિકર્ણો છે એકબીજાને 90 અંશના ખૂણે દુભાગે, મતલબ બે સરખા ભાગ કરે છે. માની લો કે તમે આને કહી દો P Q R S. બરોબર. તો PQ સમાન છે RS અને QR સમાન છે SP. બરોબર. દરેક બાજુ એકબીજાને સમાંતર અને સમાન હોય છે. એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, મતલબ કે 90 અંશના ખૂણે ભેગા થાય છે. અને દરેકના ખૂણા કેવા છે? કાટખૂણા છે. ચોરસ અને લંબચોરસ ફેર ક્યાં પડે છે? તો કે ચોરસની બધી બાજુ એકબીજાને સમાન ને સમાંતર હોય, જ્યારે અહીંયા સામસામેની બાજુ જ સમાન હોય. બરોબર. બાજુની બાજુ બંને અલગ અલગ હોય. એટલે લંબચોરસ અને ચોરસ એક જ જગ્યાએ છૂટા પડે છે કે સામસામેની બાજુ એકબીજાને સમાન નથી હોતી. અહીંયા લંબચોરસની અંદર સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય અને ચોરસની અંદર બધી બાજુ એકબીજાને સમાન હોય છે. આ આવી ગયું લંબચોરસ. લંબચોરસ ફરી વખત કોને કહેવાય? જે ચતુષ્કોણની સામસામેની એટલે કે PQ અને SR સામસામેની બાજુ એકબીજાને સમાન અને એકબીજાને સમાંતર હોય. બરોબર. આ જો એકબીજાને સમાંતર પણ છે અને એકબીજાને સમાન પણ છે. દરેક ખૂણા કાટખૂણા હોય. એટલે દરેક ખૂણાના માપ કેવા? 90 અંશના હોય. વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે અને વિકર્ણો છે આ બધાને ક્યાં ભેગા થાય છે? કાટખૂણે ભેગા થાય છે. હવે આવે છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ શું કહે છે? તો કે જે ચતુષ્કોણની દરેક બાજુ એક બીજાને સમાન હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. બરોબર. સમ એટલે સરખું, બાજુ એટલે તો કે બાજુઓ. જે ચતુષ્કોણની બધી બાજુઓ એક સમાન હોય, એક સરખી હોય, એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. કાટખૂણે દુભાગે છે એવું નથી કહેતો, માત્ર ખાલી દુભાગે એમ કહું છું. બરોબર. એટલે સમબાજુ જે ચતુષ્કોણ હોય એના જે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે. માની લો કે તમે આનું નામ આપી દો P Q R S. બધી બાજુના માપ એક સમાન છે. બરોબર. અહીંયા મેં તમને કાટખૂણા જેવું દર્શાવ્યું છે, પણ જરૂર નથી આ ખૂણા દરેક 90 ને 90 ના હોય. બરોબર. અલગ અલગ પણ હોઈ શકે. અને વિકર્ણ ક્યાં છે? તો કે રેખાખંડ PR અને QS. બરોબર.
આ બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે મતલબ હંમેશા બે સરખા ભાગ કરે છે. ફરી વખત કહું, સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવામાં આવે છે? તો કે જે ચતુષ્કોણના બધી બાજુના માપ એક સમાન હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. એના ખૂણા જે છે 90 ના હોય એવું જરૂર નથી. દરેક ખૂણાનો સરવાળો, બરોબર, ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય છે. કોઈ પણ ચતુષ્કોણ હોય, કોઈ પણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, સમબાજુ હોય, ગમે ચતુષ્કોણ, ચતુષ્કોણના ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય? 360 થાય છે. તમને એ વાત કરી કે ચતુષ્કોણ PQRS, આની તમને ચારે ચાર બાજુની વાત કરી, બરોબર, અને સામ સામે જે કઈ વિકર્ણો છે એકબીજાને ભેગા થાય છે. કાટખૂણે દુભાગે એવું નથી કહેતો, માત્ર દુભાગે, બરોબર. કાટખૂણે દુભાગે એવું જરૂરી નથી હોતું. સમબાજુ ચતુષ્કોણ, સમ એટલે સમાન, બાજુ એટલે બાજુ. જે ચતુષ્કોણની બધી બાજુના માપ એક સમાન હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને અહીં આકૃતિ સાથે દર્શાવેલું છે. તમારે તમારી નોટની અંદર બધા ચતુષ્કોણના નામ, બધા ચતુષ્કોણના પ્રકાર અને એની ખાસિયત, આ દરેક વસ્તુ પેન્સિલની સાથે, આકૃતિ સાથે ડ્રો કરવાની છે પાકી બુકની અંદર, બરોબર. હું અહીંયા જે સમજાવું છું એ દરેક વસ્તુ તમારે તમારી પાકી નોટની અંદર નોટ ડાઉન કરવાની છે. આપણે ભણતા જઈએ છીએ, ચોરસ ભણી ગયા, લંબચોરસ ભણી ગયા, હવે સમાન સમબાજુ ભણી ગયા, હવે આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણ, બરોબર. જે ચતુષ્કોણની સામ સામેની બાજુની જોડ એક બીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે, બરોબર. શું કીધું તમને? તો કે જે ચતુષ્કોણના, બરોબર, જે ચતુષ્કોણની સામ સામેની બાજુની જોડ, સામ સામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય, સમાન હોય એવું નથી કીધું, સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં લખી નાખો, સામ સામેના ખૂણા એક સમાન હોય છે. સામ સામેના ખૂણા એક સમાન હોય, બરોબર. માની લો કે આ સમાંતર બાજુ છે. હું કીધું તમને કે સામ સામેની બાજુ એકબીજાને સમાંતર હોવી જોઈએ. તો કે આ બાજુ અને આ બાજુ, આ બંને એકબીજાની સામ સામેની બાજુ છે, એકબીજાને સમાંતર હોય. આ બાજુ અને અહીંયા નીચેની બાજુ, આ બાજુ પણ એકબીજાને કેવી છે? સમાંતર છે. માની લો કે હું મને નામ આપું ABCD, તો જ્યારે આ ચતુષ્કોણનું સમાંતર બાજુ દર્શાવવું તમારે શું દર્શાવવું પડે? તો કે રેખાખંડ AB સમાંતર છે રેખાખંડ CD, બરોબર. રેખાખંડ AB સમાંતર છે રેખાખંડ CD. રેખાખંડ AD સમાંતર છે રેખાખંડ BC. જો આ બંને રેખા એકબીજાને સમાંતર છે અને આ બંને રેખા એકબીજાને સમાંતર છે, બરોબર. ખૂણો A સમાન છે ખૂણો C. આ ખૂણો અને આ ખૂણો હંમેશા કેવો હોય? એકબીજાને સમાન હોય. ખૂણો B સમાન છે ખૂણો D, બરોબર. ખૂણો A અને ખૂણો C આ બંને એક સમાન હોય. ખૂણો D અને ખૂણો B આ બંને એકબીજાને સમાન હોય છે. માની લો કે તમે આની અંદર એના વિકર્ણ દોરો, આ છે એના વિકર્ણ. તો વિકર્ણ હંમેશા એકબીજાને દુભાગે, પણ કાટખૂણે દુભાગે એવું જરૂરી નથી, બરોબર. ફરી વખત કહું છું, શું કહું છું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણના સામ સામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય. સામ સામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય, એટલે આ બાજુ બંને એકબીજાને સમાંતર હોય, આ બાજુ બંને એકબીજાને સમાંતર હોય, બરોબર. તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે.
જે ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. પછી તમને શું કીધું તો કે સામસામેના ખૂણા એક સમાન હોય તો ખૂણો A અને ખૂણો C આ બંને એક સમાન હોય, ખૂણો D અને ખૂણો B એકબીજાને સમાંતર હોય. રેખાખંડ AB સમાંતર છે રેખાખંડ CD અને રેખાખંડ AD સમાંતર છે રેખાખંડ BC. બરોબર. આના વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગ્ય મતલબ તો કે બે સરખા ભાગ કરે. આ વિકર્ણનું માપ જેટલું હોય એટલું જ આનું હોય, આનું માપ જેટલું હોય એટલું જ માપ તમને આનું હોય. આ એક સમાન નિશાની એવું બતાવે છે કે આ બંને એકબીજાને સમાન છે. બરોબર. આ એક સરખી નિશાની હંમેશા સમાનતા દર્શાવે છે. આ સરખી નિશાની એકબીજાની સમાનતા દર્શાવે છે. ફરી વખત વાત કરું સમાંતર બાજુ ચતુષ્કોણ તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણના સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય, સામસામેના ખૂણા એકબીજાને સમાંતર હોય, વિકર્ણ એકબીજાને દુભાગતા હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે આપણો પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ જે ચતુષ્કોણની 5 પાસેની બાજુ એકબીજાને સમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. પતંગાકાર ચતુષ્કોણ માની લો કે હું મિત્રો આ બિંદુ કહું તો આ બંને એક સમાન હોય અને નીચે હું તમને આની વાત કરું તો આ બંને એકબીજાને સમાન હોય છે. તમે ગમે એટલી બનાવી શકો છો. પતંગાકાર ચતુષ્કોણ તમે જેટલી પણ ધારો એટલી બનાવી શકો છો. બરોબર. પતંગાકાર ચતુષ્કોણ શું કહે છે તો કે આ બંને બાજુ એક સમાન હોય અને આ બંને બાજુ એક સમાન હોય. હંમેશા આનું માપ અને આનું માપ એક સમાન હોય અને આનું માપ અને આનું માપ એક સમાન હોય. મતલબ આમ આપણે જોવા જઈએ તો પતંગનો આકાર જેવો આનો આકાર થવો જોઈએ. બરોબર. તમને જેમ ઉડાડવાની પતંગ હોય પતંગ આકાર જેવો. પતંગ આકારમાં શું હોય તો ઉપરની બંને બાજુ એક સમાન હોય, નીચેની એક બાજુ સમાન હોય. ઉપરની બંને બાજુ એક સમાન હોય, નીચેની બંને બાજુ એક સમાન હોય. તો પતંગાકાર ચતુષ્કોણ શું કહે છે તો કે જે ચતુષ્કોણની 5 પાસેની બાજુ, જો આ બિંદુ લ્યો તો આ બંને 5 પાસેની બિંદુ થઈ, આ બિંદુ લ્યો તો આ બંને બાજુ કેવી થઈ 5 પાસેની બાજુ. જે ચતુષ્કોણની 5 પાસેની બાજુ એક સમાન હોય આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ તમને જોઈએ આ જે ચતુષ્કોણ છે તમને પતંગ જેવો દેખાતો હોય છે. ઉપરની બંને બાજુ એક સમાન હોય તો નીચેની બંને બાજુ એક સમાન હોય, આ બંને હોય તો ઓલી બંને હોય. બરોબર. મતલબ કે કોઈ પણ બિંદુને ધ્યાનમાં લઈ 5 પાસેની બંને બાજુના માપ એક સમાન થતા હોય તો આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એક આકાર હજી આપણે ઘટે. પતંગ આકારમાં છે ને વિકર્ણને એને કોઈ લાગતું વળગતું નથી. બરોબર. પતંગ આકાર જે ચતુષ્કોણ છે એના વિકર્ણો કંઈક અલગ અલગ જતા હોય છે. એના ખૂણાના સરવાળા 360 થાય, બાકી બધું કંઈક અલગ અલગ હોય છે એટલે એમાં ડીપમાં ભણતા નથી. આપણો હજી એક આકાર બાકી રહી જશે. આને કહેવામાં આવે સમલંબ ચતુષ્કોણ. બરોબર. આપણો બાકી કયો રહી જશે? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવામાં આવે છે તો કે જે ચતુષ્કોણની કોઈ એક બાજુની જોડ એક બીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. સમલંબ ચતુષ્કોણ મિત્રો કોને કહેવામાં આવે છે તો કે ચાર બાજુઓમાંથી સામસામેની કોઈ પણ બે બાજુ એકબીજાને સમાંતર હોવી જોઈએ. બરોબર. આને કહેવામાં આવે છે સમલંબ ચતુષ્કોણ. જો તમે આ બાજુ અને આ બાજુ જુઓ તો એકબીજાને સમાંતર છે, જ્યારે આ બાજુ એકબીજાને સમાંતર
નથી. આ બાજુ ને આ બાજુ એકબીજાને સમાંતર છે, આ બાજુ એકબીજાને સમાંતર નથી. તો કોઈ સમલંબ ચતુષ્કોણ કોને આવા કહેવામાં આવે છે? જે ચતુષ્કોણની કોઈ એક બાજુની જોડ, બરોબર, જે ચતુષ્કોણની કોઈ એક બાજુની જોડ, બંને નહીં, બંને બાજુ એકબીજાને સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય. કોઈ એક બાજુની જોડ એકબીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. જો આ બાજુ છે આ બાજુને સમાંતર છે પણ આ બંને એકબીજાને સમાંતર નથી, આ બંને એકબીજાને સમાંતર છે પણ આ બંને એકબીજાને સમાંતર નથી. મતલબ સમલંબ ચતુષ્કોણ એવું કહે છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય પરંતુ પાસની બાજુની જોડ એકબીજાને સમાંતર ના હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આજે આપણે ભણ્યા શું તો કે ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના કેટલા પ્રકાર છે તો આપણે 6 પ્રકાર લખ્યા અત્યારે: ચોરસ, લંબચોરસ, સમબાજુ, સમાંતર બાજુ, પતંગાકાર અને સમલંબ ચતુષ્કોણ. એમાં સૌથી પહેલા ચોરસ. ચોરસ કોને કહેવામાં આવે છે? જે ચતુષ્કોણની ચારે ચાર બાજુના માપ એક સમાન હોય, જેના ચારે ચાર ખૂણાના કાટખૂણા હોય, બંનેના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય, આવા ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિકર્ણો એટલે શું તો કે સામસામેના ખૂણાને જોડતા રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. દુભાગે એટલે શું તો કે બે સરખા ભાગ કરતા હોય છે. માની લો કે હું આ પેન્સિલ એકબીજાને આમ આ જે માર્કર રાખું તો જો એ બંને એકબીજાને સરખો ભાગ કરે. આમ કરું તો ન સરખો ભાગ કરતો, બરાબર, આ નાનો મોટો થાય. આમ કરું તોય નહીં, પણ એકદમ વચ્ચેથી તમે જુઓ તો આ માર્કર એકબીજાના બે સરખા ભાગ કરે છે, બે ટુકડા કરે છે. એટલે દુભાગે મતલબ બે સરખા ભાગ કરે. એના પછી જોઈએ તો આપણે લંબચોરસ. તો લંબચોરસ કોને કહેવાય તો કે એના બધા ખૂણા હોય કાટખૂણા હોય, બધા ખૂણા 90 ના હોય, બરોબર. સામસામેની બાજુની માપ જે છે એ એકબીજાને સમાંતર અને સમાન હોય. સામસામે માની લો કે માર્કરની આ બંને છે તો બંનેની સાઈઝ એક સરખી છે, એકબીજાને સમાંતર છે, બરોબર. ઉપર નીચે ગોઠવું તો આમ તમે જુઓ તો એકબીજાને સમાંતર ને સાઈઝ સરખી હોવી જોઈએ. મતલબ કે લંબચોરસ એને કહેવામાં આવે છે સામસામેની બંને બાજુ એકબીજાને સમાન અને સમાંતર હોય, ખૂણા બધા કાટખૂણા હોય, વિકર્ણો બધાને એકબીજાને દુભાગે, બરોબર. આવા જે ઓલું છે એને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો લંબચોરસ પછી આવે છે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણમાં મિત્રો આપણે ભણ્યા હતા કે બધી બાજુ છે એ હંમેશા એકબીજાને સમાન હોવી જોઈએ, એકબીજાને સમાંતર હોય તોય હાલે, સમાંતર ન હોય તોય હાલે, વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગે, બરોબર. સમબાજુ ચતુષ્કોણ કોને કીધું તો કે બધી બાજુ એક સમાન હોવી જોઈએ. પછી જોયું તો આપણે સમાંતર બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં મિત્રો આપણે જોયું હતું કે બધી બાજુ એકબીજાને સમાંતર હોય છે. રેખાખંડની બાજુની સામસામેની જોડ જે હોય બધી જોડ એકબીજાને સમાંતર હોય છે. પતંગાકારની અંદર આપણે જોયું હતું ઉપરની બંને બાજુ અને નીચેની બંને બાજુ, ટૂંકમાં પાસની બંને બાજુના માપ એક સમાન હોવા જોઈએ. સમલંબ ચતુષ્કોણમાં મિત્રો આપણે જોયું હતું કે ઉપરની બાજુ અને નીચેની બાજુ એકબીજાને ટૂંકમાં કોઈ પણ એક જોડ, બરોબર, સમલંબ ચતુષ્કોણની કોઈ પણ એક જોડ એકબીજાને સમાંતર હોવી જોઈએ, બીજી જોડ એકબીજાને સમાંતર ન હોય તો ચાલે. તો મિત્રો આજે આપણે જોયા છે ચતુષ્કોણના પ્રકાર. આવતીકાલથી આપણે એના દાખલા ગણવાનું શરૂ કરશું.